સ્ટેટ મોનિટરિંગ સેલના કોન્સ્ટેબલની દબંગાઈ, વર્દીના જોરે મારામારીનો આરોપ. અમદાવાદમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એસએમસી સાથે જોડાયેલા એક પોલીસ કોન્સ્ટેબલ ઉપર દબંગાઈનો ગંભીર આરોપ લાગ્યો છે. મળતી માહિતી મુજબ મુસ્લિમ ઘાંચી સમાજ ભવનમાં એક વ્યક્તિને નિર્દયતાથી માર મારવામાં આવ્યો હતો. આ બનાવમાં કોન્સ્ટેબલ નવાજભાઈ રસુલભાઈ ગાંધીનું નામ સામે આવી રહ્યું છે, જે હાલ પાટણથી એસએમસી સાથે અટેચ હોવાનું કહેવાય છે. ઘટનાની વિગતો મુજબ કોઈ વ્યક્તિગત વિવાદ કે અન્ય કારણસર આ મારામારી થઈ હોવાનો અંદાજ છે, જો કે ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. સ્થાનિક લોકોમાં આ ઘટનાને લઈને રોષ ફેલાયો છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે શું વર્દી પહેરવાથી કોઈ કાયદાથી ઉપર થઈ જવાની છૂટ મળી જાય છે? શું પોલીસ કર્મચારી માટે નિયમો અલગ છે? હાલમાં આ મામલે સત્તાવાર રીતે કોઈ સ્પષ્ટ નિવેદન બહાર આવ્યું નથી, પરંતુ લોકો માંગ કરી રહ્યા છે કે ઘટનાની નિષ્પક્ષ તપાસ થાય અને દોષિત સામે કડક કાર્યવાહી કરવામાં આવે. પ્રશ્ન ઊભો થાય છે કે કાયદાનો રક્ષક જ જો કાયદાનો ભંગ કરે તો સામાન્ય નાગરિક ન્યાય માટે ક્યાં જશે? કેટલા જણા છે ખબર ન હોય પથારી છે અંદર, પથારી છે. હા ભાઈ છે અંદર. તું તારી માં શું તમારે પૂછો મને? હે મને કોઈ કેમ પૂછવા આવ્યો? અંદર પથારી કરી તું હે શું કામ કહેવાય? મને પથારી નહીં ખબર. તું શાના માટે તારી નોકરી નહીં તો હે શું કામ કહેવાય? નોકરી નહીં તો તારી શું કામ કહેવાય? પથારી નહીં અંદર, પથારી નહીં તારી નોકરી નહીં શું કામ કહેવાય? તું મને પથારી નહીં અંદર, પથારી નથી. તને કઈ ખબર? તને કેવી રીતે ખબર? અને કેવી રીતે ખબર? નીચે પથારી નહીં, શા માટે તને ખબર નહીં? તું કેમ કહેવાયો? નીકળ પોસ્ટ મારી ના બોલો. બેસ કેટલા રૂમ ખાલી? આપણે